And guys, we are on the way to Praveg, વેળાવદર. અમદાવાદથી નીકળીને સારંગપુર હનુમાનવાળો રસ્તો. ફૂડ મોલ છે અને લગભગ બધી જ બ્રાન્ડ્સ તમને જોવા મળશે જે વેરી ગુડ કન્ડિશન ઓફ વોશરૂમ્સ એઝ વેલ, એટીએમ પણ, હ્યુજ પાર્કિંગ અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ EV charging stations for your EV cars. Meanwhile, you can have your lunch, dinner, brunch, નાસ્તા બધું જ અહીંયા થઈ શકે. सिया राम जय जय राम सिया राम. પ્રોપર્ટીઝ તમે જ્યારે એક્સપ્લોર કરી રહ્યા હો ભાવનગર તરફ વેળાવદર પ્રવેગ સફારીઝ વેળાવદર જઈ રહ્યા હો તો રસ્તાનો સૌથી ઉત્તમ મોકો આવશે सिया राम जय जय સાળંગપુર યાત્રાધામ. તમે તમારી આધ્યાત્મિક સફર અહીંયા પૂરી કરી શકો અથવા અહીંયાથી આરંભી પણ શકો. સાળંગપુર હનુમાન દાદા છે. વેળાવદર સફારીનો જે સફર છે પ્રવેગ પ્રોપર્ટીઝ તરફનો, એમાંની એક ઉત્કૃષ્ટ આકર્ષણ સાબિત થઈ શકે એવી આ જગ્યા. જરૂર અહીંયા થતા જજો. અને અહીંયા જમવાની પણ બધી જ વ્યવસ્થા છે. અહીંયા બહુ સુંદર સંકુલ છે, બહુ સુંદર પરિસર છે. શૌચાલયથી માંડીને ઉતારો સારો છે. 1-2 દિવસનો ઉતારો પણ કરી શકો અથવા તો સવારે આવી સાંજે તમે અહીંથી જઈ પણ શકો અથવા તો અમદાવાદ તરફ પણ તમે જઈ શકો. બોથ ધ વેઝ ઇટ્સ ફિઝિબલ, ઇટ્સ પોસિબલ અને સુંદર જગ્યા છે, લાભ લેવા જો. પ્રવેગ વેળાવદર સફારીનું એક્સપ્લોર અમે કરવા જઈ રહ્યા છીએ પ્રવેગ ટીમ તરફથી અને મારા કલીગ્સ નિશ્ચય અને શાંત. પબ્લિસિટી, ડિઝાઇનિંગ, શૂટિંગ રિલેટેડ, બધું જ પ્રોપર્ટી રિલેટેડ બધી જવાબદારીઓ બહુ સુંદર રીતે નિભાવી રહ્યા છે અલગ વિથ મી અને અને અહીંયા આ રીતે લોકો સંકુલની અંદર છાંયો ખાવા ઊભા રહેતા હોય છે, બેસતા હોય. અહીંયા શ્રદ્ધાળુઓ એકત્ર થયા છે અને દર્શન કરશે. થોડી વાર માટે હનુમાનજીના દર્શન અત્યારે બંધ કરવામાં આવ્યા છે. તમે ધારો તો તમારું શેડ્યુલ નક્કી કરી અને મંદિર પરિસરની સાથે ઓનલાઈન કોન્ટેક્ટમાં રહી તમારા પાસેસ કઢાવી અને કદાચ તડકો, તાપ અને લાઇનથી દૂર બચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકો અને તમારા હનુમાનજીના દર્શન બહુ સુલભ બનાવી શકો. આ સંકુલ પહેલાં આવું નહોતું. હમણાં છેલ્લા 5-10 વર્ષમાં ડેવલપ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટના પ્રયત્નોથી અને બહુ સુંદર ડેવલપ કરવામાં આવ્યું છે. બધું સિમેન્ટેડ છે, બધું જ સુંદર રીતે ફેલાયેલું છે. ભોજનાલયો છે, અલગ અલગ ખાણીપીણીની વ્યવસ્થા પણ છે. પ્રસાદ પણ મળી રહે છે, ચા, પાણી, કોફી, બધું જ નાસ્તો. અને ત્યાં આગળ તમે जय जय